આપણે મત્સ્ય પુરાણના ત્રીજા દિવસની કથાને આગળ વધારીએ. કયા ધર્મના મહાત્મ્યથી આ બધા મારા વજ્ર દ્વારા કાપી નાખવા છતાં પણ હજી જીવિત છે. ત્યાર પછી ધ્યાનયોગ દ્વારા ઇન્દ્રને જાણ થઈ ગઈ કે આ મદન દ્વાદશી વ્રતનું ફળ છે. અવશ્ય શ્રીકૃષ્ણના પૂજનના પ્રભાવથી આ સમયે આ ઘટના બની છે. જે વજ્ર દ્વારા મારવા છતાં પણ આ શિશુ વિનાશને પ્રાપ્ત ન થયા, તે જ કારણ ઉદરમાં સ્થિત રહીને એકમાંથી 49 થઈ ગયા. તેથી અવશ્ય આ બાળકો અવધ્ય છે અને મારી ઈચ્છા છે કે આ દેવતા થઈ જાય. કેમ કે ગર્ભમાં સ્થિત રહીને રડતા હતા ત્યારે આમને મેં મારુદત રડશો નહીં આમ કહ્યું છે. તેથી આ મરુત નામે પ્રસિદ્ધ થશે અને આમને પણ યજ્ઞોમાં ભાગ મળશે. આમ કહીને ઇન્દ્ર દિતિના ઉદરમાંથી બહાર નીકળી આવ્યા અને દિતિને પ્રસન્ન કરીને તેમની ક્ષમાયાચના કરવા લાગ્યા. દેવી, અર્થશાસ્ત્રનો આશ્રય લઈને મેં આ દુષ્કર્મ કરી નાખ્યું છે, મને ક્ષમા કરો. આ પ્રમાણે દેવરાજે મરુદગણોને દેવતાઓની સમાન બનાવ્યા અને પુત્ર સહિત દિતિને વિમાનમાં બેસાડીને તેઓ પોતાની સાથે સ્વર્ગલોકમાં લઈ ગયા. વિપ્રવરો આ કારણે મરુદગણ યજ્ઞના ભાગી થયા. તેમણે અસુરો સાથે એકતા ન કરી, તેથી તેઓ દેવતાઓના પ્રેમપાત્ર થઈ ગયા. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય. પ્રત્યેક સર્ગના અધિપત્યનું અભિષેચન, માર્જન તથા પૃથુનો રાજ્યાભિષેક. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, આપે અમને જે આદિસર્ગ અને પ્રતિસર્ગનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે તે સર્ગોમાં જે વર્ગના અધિપતિ થયા તેમના વિષયમાં હવે અમને બતાવો. સૂતજી કહે છે કે ઋષિઓ, જ્યારે મહારાજ પૃથુ સમસ્ત ભૂમંડળના અધિનાયક પદ પર અભિષિક્ત થઈને સર્વના અધિપતિ થયા તે સમયે હિરણ્યગર્ભ બ્રહ્માએ ચંદ્રમાને ઔષધિ, યજ્ઞ, વ્રત, તપ, નક્ષત્ર, તારા, દ્વિજ, વૃક્ષ, લતા વગેરેના અધ્યક્ષ બનાવ્યા. તેમણે વરુણને, જળના કુબેરને, ધન અને રાજાઓના, વિષ્ણુને, આદિત્યોના, અગ્નિને, વસુઓના અધિપતિ બનાવ્યા. દક્ષને પ્રજાપતિઓના, ઇન્દ્રને, મરુતોના, પ્રહલાદને દૈત્યોના અને દાનવોના, યમરાજને પિતરોના, શૂલપાણી શિવને, પિશાચ, રાક્ષસ, પશુ, ભૂત, યક્ષ અને વૈતાલોના, હિમાલયને, પર્વતોના, સમુદ્રને, નાની મોટી નદીઓના, ચિત્રરથને, ગંધર્વ, વિદ્યાધર અને કિન્નરોના, પ્રબળ પરાક્રમી વાસુકીને, નાગોના, તક્ષકને, સર્પોના, ઐરાવત નામક ગજેન્દ્રને, દિગ્ગજોના, ગરુડને, પક્ષીઓના, ઉચેશ્રવાને, ઘોડાઓના, સિંહને, વન્ય પ્રાણીઓના, વૃષભને, ગાયોના અને પાકડને, સમસ્ત વનસ્પતિઓના અધિનાયક નિયુક્ત કર્યા. પછી બ્રહ્માએ સર્ગારંભના સમયે સંપૂર્ણ દિશાઓના અધિનાયકોને પણ અભિષિક્ત કર્યા. તેમણે શત્રુઓના સંહારક સુધર્માને પૂર્વ દિશાના દિક્પાલ પદ પર સ્થાપિત કર્યા. ત્યાર પછી સર્વેશ્વર શંખપદને દક્ષિણ દિશાના સ્વામી બનાવ્યા. સંપૂર્ણ બ્રહ્માંડને પોતાનાથી અનર્થભૂત કરવાવાળા બ્રહ્માએ સુકેતુમાનને પશ્ચિમ દિશાના અધ્યક્ષ બનાવ્યા. પ્રજાપતિ બ્રહ્માએ દેવપુત્ર હિરણ્યરોમાને ઉત્તર દિશાના સ્વામી બનાવ્યા. આ બધા દિક્પાલો આજે પણ શત્રુઓને સંતપ્ત કરતા રહીને પૃથ્વીની બધી બાજુથી રક્ષા કરે છે. આ જ ચારે દિક્પાલો દ્વારા સર્વપ્રથમ પૃથ્વી પર પૃથુ નામક નરેશ અભિષિક્ત થયા હતા. ચાક્ષુષ મન્વંતરની સમાપ્તિ પછી પુનઃ વૈવસ્વ મન્વંતરનો પ્રારંભ થયા પછી સૂર્યવંશના ચિહ્ન સ્વરૂપ એ રાજા પૃથુ આ ચરાચર જગતના પ્રજાપતિ થયા હતા. ત્યાર પછી આવે છે 9મો અધ્યાય. મન્વંતરોના 14 દેવતાઓ અને સપ્તર્ષિઓનું વિવરણ. સૂતજી કહે છે કે ઋષિઓ, આ પ્રમાણે સૃષ્ટિ સંબંધી વર્ણન સાંભળીને મનુએ ભગવાન જનાર્દનને કહ્યું કે મધુસૂદન, હવે પૂર્વમાં ઉત્પન્ન થયેલા મનુઓના ચરિત્રનું વર્ણન કરો. મત્સ્ય ભગવાન કહેવા લાગ્યા કે રાજેન્દ્ર, હવે હું મન્વંતરનું મનુઓના સંપૂર્ણ ચરિત્રોનું, તેમના બધાના શાસનકાળનું અને તેમના સમયની સૃષ્ટિના વૃત્તાંતનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો છું. તમે તેનું એકાગ્ર ચિત્તે અને પ્રશાંત મનથી શ્રવણ કરો. માર્તંડનંદન પ્રાચીન કાળમાં સ્વયંભૂ મન્વંતરમાં યામ નામક દેવગણ હતા. મારીચી વગેરે મુનિઓ સપ્તર્ષિ હતા. આ સ્વયંભૂ મનુના અગ્નિર્ધ, અગ્નિબાહુ, સહ, સવન, જ્યોતિષ્માન, ધૃતિમાન, હવ્ય, મેઘા, મેઘાતિથિ અને વસુ નામના 10 પુત્ર હતા, જેમનાથી વંશનો વિસ્તાર થયો. હવે આના પછી સ્વરોચિષ મનુનું વૃત્તાંત સાંભળો. સ્વરોચિષ મનુના નભ, નભસ્ય, પ્રસૂતિ અને ભાનુ આ 4 પુત્ર હતા, જે બધા દેવતાઓ સમાન તેજસ્વી અને યશસ્વી હતા. આ મન્વંતરમાં દત્ત, નિશ્ચયવન, સ્તંભ, પ્રાણ, કશ્યપ, ઓર્વ અને બૃહસ્પતિ આ સપ્તર્ષિ બતાવવામાં આવ્યા છે. આ સ્વરોચિષ મન્વંતરમાં થનારા દેવગણ તુષિત નામે પ્રસિદ્ધ છે તથા મહર્ષિ વસિષ્ઠના હસ્તિન્દ્ર, સુકૃત, મૂર્તિ, આપ, જ્યોતિ, અય અને શ્યક નામક 7 પુત્ર પ્રજાપતિ કહ્યા છે. આ બીજા મન્વંતરનું વર્ણન થયું. આ પછી ઔતમી નામક શુભકારક મન્વંતરનું વર્ણન કરી રહ્યો છું. આ મન્વંતરમાં ઔતમી નામક મનુ થયા હતા, જેમણે 10 પુત્રોને જન્મ આપ્યો. તેમના નામ છે ઈશ, ઉર્જ, તર્જ, સૂચિ, શુક્ર, મધુ, માધવ, નભસ્ય, નભસ તથા સહ. આમનામાંથી સૌથી નાનો સહ પરમ ઉદાર અને યશસ્વી હતો.
આ મન્વંતરમાં ભાવક નામક દેવગણ થયા તથા કોકુંડ, દાલભ્ય, શંગ, પ્રવહણ, શિવ, શીત અને સંમિત આ સપ્તર્ષિ હતા. એ સાતે અત્યંત તેજસ્વી અને યોગ પ્રવર્ધક હતા. ચોથું મન્વંતર તામસ નામથી વિખ્યાત છે. આ તામસ મન્વંતરમાં કવિ, પૃથુ, અગ્નિ, અકપી, કપી, જલ્પ અને ધીમાન આ 7 મુનિ થયા તથા દેવગણ સાધ્ય નામે હતા. તામસ મનુના અકલ્મષ, ધન્વી, તપોમૂલ, તપોધન, તપોરતિ, તપસ્ય, તપોધૃતિ, પરંતપ, તપોભોગી અને તપયોગી નામે 10 પુત્ર હતા. આ બધા સદાચારમાં નિરત રહેવાવાળા અને વંશ વિસ્તારક હતા. હવે 5મા રૈવત મન્વંતરનું વૃત્તાંત સાંભળો. આ મન્વંતરમાં દેવબાહુ, સુબાહુ, પર્જન્ય, સોમપ, મુનિ, હિરણ્યરોમા અને સપ્તાક્ષ આ સપ્તર્ષિ કહ્યા છે. દેવગણ અમૂર્ત રાજા નામે વિખ્યાત હતા અને પ્રકૃતિઓ સત્કર્મ પરાયણ હતી. અરુણ, તત્વદર્શી, વિદ્વાન, હવ્યય, કપી, યુક્ત, નિરુત્સુક, સત્વ, નિર્મોહ અને પ્રકાશક આ 10 રૈવત મનુના પુત્ર હતા, જે બધા જ ધર્મ, પરાક્રમ અને બળ સંપન્ન હતા. આના પછી છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરમાં ભૃગુ, સુદામા, વિરજા, સહિષ્ણુ, નાદ, વિવસ્વાન અને અતિનામા આ સપ્તર્ષિ હતા તથા પ્રસિદ્ધ લેખા નામક દેવગણ હતા. આ જ પ્રમાણે જે મન્વંતરમાં લેખા, રૂભાદ્ય, વારીમૂલ અને દિવોકસ નામે દેવતાઓની 5 યોનિઓ બતાવવામાં આવી છે. પહેલાં સ્વયંભૂ મનુના વંશ વર્ણનમાં મેં જે પ્રમાણે તમને કહ્યું છે કે સ્વયંભૂ મનુના 10 પુત્ર હતા, તે જ પ્રમાણે ચાક્ષુષ મનુના પણ રૂરુ વગેરે 10 પુત્ર હતા. આ પ્રમાણે મેં તમને ચાક્ષુષ મન્વંતરનો પરિચય આપી દીધો. હવે 7મા મન્વંતરનું વર્ણન કરું છું, જે વર્તમાનમાં વૈવત્સ્વ નામે વિખ્યાત છે. આ મન્વંતરમાં અત્રિ, વસિષ્ઠ, કશ્યપ, ગૌતમ, યોગી, ભારદ્વાજ, પ્રતાપી, વિશ્વામિત્ર અને જમદગ્નિ આ 7 મહર્ષિ આજે પણ વર્તમાન છે. આ સપ્તર્ષિ ધર્મની વ્યવસ્થા કરીને અંતમાં પરમપદને પ્રાપ્ત કરે છે. વૈવસ્વ મન્વંતરમાં સાધ્ય, વિશ્વદેવ, રુદ્ર, મરુત, વસુ, અશ્વિની કુમાર અને આદિત્ય આ 7 દેવગણ કહેવાય છે. વૈવસ્વ મનુના પણ ઈશ્વાંકુ વગેરે 10 પુત્ર થયા, જે ભૂમંડળમાં પ્રસિદ્ધ છે. આ પ્રમાણે બધા મન્વંતરોમાં 7 મહર્ષિ હોય છે, જે ધર્મની વ્યવસ્થા કરીને અંતમાં પરમપદને પ્રાપ્ત થાય છે. રાજર્ષિ, હવે હું ભાવિ સવર્ણી મન્વંતરનું વર્ણન કરું છું. આ મન્વંતરમાં અશ્વસ્થામા, શારદ્વાન, કૌશિક, ગાલવ, સતાનંદ, કશ્યપ અને રામ આ 7 ઋષિ બતાવવામાં આવ્યા છે. સાવર્ણી મનુના ધ્રુવી, વરિયાન, યવ, સવર્ણ, વૃષ્ટિ, ચારિષ્ણુ, ઈયડ, સુમતિ, વસુ અને પરાક્રમી શુક્ર આ 10 પુત્ર થશે એવું કહેવામાં આવ્યું છે. આ જ પ્રમાણે ભવિષ્યમાં થનાર રોચ્ય વગેરે અન્ય મન્વંતરોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તે સમયે પ્રજાપતિ રુચિનો પુત્ર રોચ્ય મનુ નામે વિખ્યાત થશે અને તે જ પ્રમાણે ભૂતિનો પુત્ર ભૌત્ય મનુ નામે હશે. ત્યારબાદ બ્રહ્માના પુત્ર મેરુ સાવર્ણી મનુ થશે. તેમના ઉપરાંત ઋતુધામા અને વિશ્વક્સેન નામે 3 મનુ બીજા થશે. નરેશ્વર, આ પ્રમાણે મેં તમને અતીત તથા ભવિષ્યમાં થનારા મનુઓનું વૃત્તાંત બતાવી દીધું. આ ભૂમંડળ 994 પ્રાય 1000 યુગ પર્યંત આ મનુઓથી વ્યાપ્ત રહે છે. અર્થાત આ 14 મનુઓમાં દરેક મનુનો કાર્યકાળ 71 દિવસ યુગો સુધી રહેશે. આ પ્રમાણે તે બધા પોતપોતાના કાર્યકાળમાં આ સંપૂર્ણ ચરાચર જગતને ઉત્પન્ન કરીને કલ્પના અંતે બ્રહ્માની સાથે મુક્ત થઈ જાય છે. દ્વિજવરો, આ પ્રમાણે આ બધા મનુ 1000 યુગમાં અંતમાં વારંવાર ઉત્પન્ન થઈને વિનષ્ટ થતા રહે છે અને બ્રહ્મા વગેરે દેવો વિષ્ણુ સાયુજ્યને પ્રાપ્ત થઈ જાય છે તથા ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે પ્રાપ્ત થતા રહેશે. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય, મહારાજ પૃથુનું ચરિત્ર અને પૃથ્વી દોહનનું વૃત્તાંત. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, સાંભળવામાં આવે છે કે પુરાણકાળમાં ઘણા રાજાઓ આ પૃથ્વીનો ઉપભોગ કરી ચૂક્યા છે. પૃથ્વીના સંબંધી જ તેઓ પાર્થિવ્યા પૃથ્વીપતિ કહેવાય છે, પરંતુ ભૂમિનું પૃથ્વી આ પારિભાષિક નામ ક્યાં કારણે પડ્યું અને આ ગૌ નામે કેમ વિખ્યાત થઈ ગઈ, એનું રહસ્ય અમને જણાવો. સૂતજી કહે છે કે ઋષિઓ પ્રાચીન કાળમાં સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામક એક પ્રજાપતિ થયા હતા. તેમણે મૃત્યુની કન્યા સુનિથા સાથે લગ્ન કર્યા. સુનિથાનું મુખ બહુ કુરૂપ હતું. તેના ગર્ભથી વેન નામક એક મહાબળી પુત્ર ઉત્પન્ન થયો, જે આગળ જતાં ચક્રવર્તી સમ્રાટ થયો, પરંતુ તે સદા અધર્મમાં નિરત રહેતો હતો. પરાઈ સ્ત્રીઓનું અપહરણ તેનું નિત્ય કામ હતું. આ રીતે તે લોકમાં પણ અધર્મનો પ્રચાર કરવા લાગ્યો. ત્યારે મહર્ષિઓએ સંસારમાં ધર્માચરણની સિદ્ધિને માટે તેને બહુ સમજાવ્યો, પરંતુ તેનું અંતઃકરણ અશુદ્ધ હોવાના કારણે જ્યારે તેણે તેમની વાત ન માની, પ્રજાને અભય ન કરી, ત્યારે મહર્ષિઓએ તેને શાપ આપીને મારી નાખ્યો. ત્યાર પછી રાજા વિનાના રાજ્યમાં અરાજકતાના ભયથી ભયભીત થઈને તે નિષ્પાપ બ્રાહ્મણોએ બળપૂર્વક વેનના શરીરનું મંથન કર્યું. મંથન કરવાથી તેના શરીરમાં સ્થિત માતાના અંશથી મલેચ્છ લોકો પ્રગટ થયા. તે લોકો કાળા મેષ જેવા હતા
પછી તેના શરીરમાં સ્થિત ધર્મપરાયણ અંગના અંશભૂત જમણા હાથથી એક ધાર્મિક પુત્ર ઉત્પન્ન થયો, જેનું શરીર દિવ્ય તેજથી સંપન્ન હતું. તે રત્નજડિત કવચ અને બાજુબંધથી વિભૂષિત હતો. તેના હાથમાં ધનુષ, બાણ અને ગદા શોભી રહ્યા હતા. મહાન પ્રયત્નપૂર્વક મંથન કરવાથી તે વેનની પૃથુ ભુજાથી પ્રગટ થયો હતો, તેથી પૃથુ નામે પ્રસિદ્ધ થયો. જો કે બ્રાહ્મણોએ તેને પિતાના રાજ્ય પર અભિષિક્ત કરી દીધો હતો, તેમ છતાં તેણે કઠોર તપસ્યા કરીને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા અને તેમના વરદાનના પ્રભાવથી ચરાચર જગતને જીતીને પુનઃ સ્વયં સમસ્ત ભૂમંડળની અધ્યક્ષતા પ્રાપ્ત કરી. ત્યાર પછી અમિત પરાક્રમી પૃથ્વીને સ્વાધ્યાય, વશટકાર અને ધર્મથી વિમુખ જોઈને ક્રોધિત થઈ ગયા અને ધનુષ પર બાણ ચડાવીને તેને ભસ્મ કરવા માટે તૈયાર થયા. આ જોઈને પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ભાગવા લાગી. આ બાજુ પ્રચંડ ધનુર્ધર પૃથુ પણ તેની પાછળ દોડ્યા. આ પ્રમાણે પૃથુને પીછો કરતા જોઈને ગાયરૂપી ભૂમિ હતાશ થઈને એક સ્થાન પર ઊભી રહી અને બોલી કે નાથ, આપની પ્રસન્નતા માટે હું શું કરું? ત્યારે પૃથુએ આ વાત કહી કે સુવ્રતે, તમે તુરત જ આ ચરાચર જગતને મનોવાંછિત વસ્તુઓ પ્રદાન કરો. આ સાંભળીને પૃથ્વી બોલી કે સારું, એવું જ થશે. આ પ્રમાણે પૃથ્વીની અનુમતિ જાણીને પૃથુએ સ્વયંભૂ મનુને વાછડું બનાવીને પોતાની હથેળીમાં ગોરૂપી પૃથ્વીનું દોહન કર્યું. તે પહેલાં પદાર્થથી શુદ્ધ અન્ન થયા, જેના વડે પ્રજાનો જીવન નિર્વાહ થાય છે. તે દોહવાની શરૂઆત થઈ ગઈ. પુનઃ ઋષિઓએ પણ પૃથ્વીનું દોહન કર્યું. તે સમયે ચંદ્રમાં વાછડું દોહનારા મહર્ષિ બૃહસ્પતિ, પાત્ર, વેદ અને દોહવામાં આવેલા પદાર્થ તપ હતું. દેવતાઓએ પણ પૃથ્વીનું દોહન કર્યું. ત્યારે દોહનારા મિત્ર, ઇન્દ્ર, વાછડું તથા ક્ષીર મહાન બળ થયું. તે દોહવાના દેવતાઓનું પાત્ર સુવર્ણમય હતું. અંતકે પણ પૃથ્વીનું દોહન કર્યું. તેમાં યમરાજ વાછડું બન્યા અને સ્વધા રસ હતો. પિતરોનું પાત્ર ચાંદી હતું. નાગોના દોહનમાં નાગરાજ ધૃતરાષ્ટ્ર, દોહનારા નાગરાજ તક્ષક, વાછડું પાત્ર તુંબડી અને ક્ષીર દોહલો પદાર્થ વિષ હતો. અસુર દ્વારા પણ આ પૃથ્વીનું દોહન કરવામાં આવ્યું હતું. તેમણે લોઢાના પાત્રમાં ઇન્દ્રને પીડિત કરનારી ગાય માયાને દોહીને પ્રાપ્ત કરી. તે કાર્યમાં પ્રહલાદ પુત્ર વિરોચન વાછડું અને માયાનો પ્રવર્તક દિમૂર્ધાર દોહનાર હતો. મહીપતે યક્ષોને અંતર્ધ્યાન વિદ્યાની અભિલાષા હતી, તેથી તેમણે કુબેરને વાછડો બનાવીને કાચા પાત્રમાં પૃથ્વીનું દોહન કર્યું. પ્રેતો અને રાક્ષસોએ પૃથ્વીથી ભયંકર રુધિર ધારાનું દોહન કર્યું. તેમાં રૌપ્યનાભ નામક પ્રેત દોહનાર અને સુમાલી નામક પ્રેત વાછડું બન્યો. અપ્સરાઓની સાથે ગંધર્વોએ પણ પૂર્વકાળમાં ચૈત્રરથને વાછડું બનાવીને કમળના પાનમાં પૃથ્વીથી સુગંધિત પદાર્થોનું દોહન કર્યું હતું. તે કાર્યમાં નાટ્યવેદનો પારગામી વિદ્વાન વરરુચિ નામક ગંધર્વ દોહનાર હતો. પાર્વતોએ પૃથ્વીથી અનેક પ્રકારના રત્નો અને દિવ્ય ઔષધિઓનું દોહન કર્યું. તેમાં મહાચલ, સુમેરુ દોહનાર, હિમવાન, વાછડું અને શૈલમય પાત્ર હતું. વૃક્ષોએ પૃથ્વીથી પલાશના પાત્રમાં કૂંપળો વગેરે કાપ્યા. પછી ફરી ઉગરનારું દૂધ દોહ્યું. તે સામે પુષ્પલતાઓથી લદાયેલું શાલવૃક્ષ દોહનાર હતું અને સમૃદ્ધશાળી તથા સર્વ વૃક્ષમય પાકળનું વૃક્ષ વાછડું બન્યું. આ જ પ્રમાણે અન્ય પ્રાણીઓએ પણ તે સમયે પોતપોતાની ઈચ્છાનુસાર પૃથ્વીનું દોહન કર્યું. મહારાજ પૃથુના રાજ્યમાં પ્રજા દીર્ઘાયુ, ધન, ધાન્ય અને સુખ સંપત્તિથી સંપન્ન હતી. તે સમયે ન કોઈ દરિદ્ર હતું કે ન કોઈ નિરોગી અને કોઈ પાપ કર્મ પણ કરતું ન હતું. મહારાજ પૃથુના શાસનકાળમાં કોઈ ઉપસર્ગ નો ભય નહોતો. લોકો દુઃખ શોક રહિત થઈને સદા સુખમય જીવન યાપન કરતા હતા. તે મહાબળી પૃથુએ પ્રજાજનોની હિતકામનાથી પ્રેરિત થઈને પોતાના ધનુષ્યના છેડાથી મોટા મોટા પર્વતોને ઉખાડીને પૃથ્વીની સપાટીને સમતળ કરી દીધી હતી. પૃથુના રાજ્યકાળમાં ન તો નગર, ગામ અને કિલ્લા હતા અને ન તો મનુષ્ય અસ્ત્ર શસ્ત્ર ધારણ કરતા હતા. તે સમયે આત્મરક્ષા માટે આમની કોઈ આવશ્યકતા ન હતી. રોગોના સર્વથા અભાવ હતો. ક્ષય અને વિનાશ અને પરસ્પરની વિષમતાનું દુઃખ તેમને જોવું પડતું ન હતું. પ્રજાઓમાં અર્થશાસ્ત્ર પ્રત્યે આદર ન હતો, અર્થાત લોભનો અંશમાત્ર પણ ન હતો. તેમનામાં એકમાત્ર ધર્મની જ વાસના હતી. ઋષિઓ આ પ્રમાણે મેં આપને પૃથ્વીના દોહન પાત્રો તથા જેવું દૂધ દોહવામાં આવ્યું હતું તેનું પણ વર્ણન કર્યું. તેમનામાં જે વર્ણન પ્રાણીઓની જે પદાર્થની પ્રાપ્તિની રુચિ હોય તેને તે જ પદાર્થ યજ્ઞો અને શ્રાદ્ધોમાં અર્પિત કરવા જોઈએ. આ પ્રમાણે આ પૃથ્વી દોહનનો પ્રસંગ મેં તમને કહી દીધો. જો કે પૃથ્વી ધર્માત્મા પૃથુની કન્યા બની ચૂકી હતી, તેથી પૃથુના અત્યંત અનુરાગના કારણે વિદ્વાનો દ્વારા પૃથ્વી નામથી પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી આવે છે 11મો અધ્યાય, સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન તથા ઈલાનું વૃત્તાંત.
ઋષિઓએ પૂછ્યું કે તત્વજ્ઞ સૂતજી, હવે આપ અમને લોકોને સંપૂર્ણ સૂર્યવંશ તથા ચંદ્રવંશનું ક્રમશઃ યથાર્થ રૂપે વર્ણન કરો. સૂતજી કહે છે કે ઋષિઓ પૂર્વકાળમાં મહર્ષિ કશ્યપથી અદિતિને વિવસ્વાન પુત્રરૂપે ઉત્પન્ન થયા હતા. તેમની સંજ્ઞા રાગની તથા પ્રભા નામે 3 પત્નીઓ હતી. તેમનામાં રેવતી કન્યા રાગનીથી રેવત નામક પુત્ર તથા પ્રભાથી પ્રભાત નામક પુત્ર ઉત્પન્ન થયો. સંજ્ઞા ત્વષ્ટાની પુત્રી હતી. તેણે વેવત્સ્વ, મનુ અને યમ નામક 2 પુત્ર અને યમુના નામે 1 કન્યાને ઉત્પન્ન કર્યા. આમનામાં યમ અને યમુના જોડિયા પેદા થયા હતા. થોડા સમય પછી જ્યારે સુંદરી સંજ્ઞા સૂર્યના તેજને સહી ન શકી ત્યારે તેણે પોતાના શરીરથી પોતાના જેવી અનિંદ્ય સુંદરી નારીને ઉત્પન્ન કરી. તે છાયા નામે પ્રસિદ્ધ થઈ. તે છાયાને પોતાની સામે ઊભી જોઈને સંજ્ઞાએ તેને કહ્યું કે વરાનને છાયે તમે મારા પતિદેવની સેવા કરજો, સાથે સાથે મારા સંતાનોનું માતાની જેમ પાલન પોષણ કરજો, ત્યારે બહુ સારું એવું જ થશે. કહીને તે સુવ્રતા પતિની સેવાભાવથી વિવસ્વાન સૂર્યદેવની પાસે ગઈ. આ બાજુ વિવસ્વાન દેવ પણ આ સંજ્ઞા જ છે એવું સમજીને છાયાની સાથે આદરપૂર્વક પૂર્વવત વ્યવહાર કરતા રહ્યા. યથા સમયે તેમણે તેના ગર્ભથી મનુ જેવા જ રૂપવાળા એક પુત્રને જન્મ આપ્યો. તે વેવત્સ્વ મનુના સુવર્ણ હોવાના કારણે સાવરણી નામે પ્રસિદ્ધ થયા. તે ઉપરાંત સૂર્યદેવે આ સંજ્ઞા જ છે એવું માનીને છાયાના ગર્ભથી શનિ નામક પુત્ર અને તપસ્વી તપ્તી તથા વિષ્ટિ નામની 2 કન્યાઓને ઉત્પન્ન કરી. છાયા પોતાના પુત્ર મનુ પ્રત્યે અન્ય સંતાનોથી વિશેષ સ્નેહ રાખતી હતી. તેના વ્યવહારને સંજ્ઞા પુત્ર મનુ તો સહન કરી લેતા, પરંતુ યમ એક દિવસ સહન ન થવાના કારણે ક્રોધિત થઈ ગયા અને પોતાનો જમણો પગ ઉઠાવીને છાયાને મારવાની ધમકી આપવા લાગ્યા. ત્યારે છાયાએ યમને શાપ આપતા કહ્યું કે તમારા આ એક પગને જંતુઓ કાપી નાખશે અને આમાં પરુ અને રુધિર ટપકતું રહેશે. આ શાપને સાંભળીને અદેખાઈથી વ્યાપ્ત યમ પિતાની પાસે જઈને બોલ્યા કે દેવ, ક્રોધિત થયેલી માતાએ મને અકારણ જ શાપ આપી દીધો છે. વિભુ બળબુદ્ધિથી મેં એકવાર પોતાનો જમણો પગ થોડો ઉપર ઉઠાવી દીધો હતો. ભાઈ મનુના રોકવા છતાં પણ તેણે મને આવો શાપ આપી દીધો છે, કેમ કે એણે મારા પર શાપ દ્વારા પ્રહાર કર્યો છે. તેથી આ અમારી માતા લાગતી નથી. આ સાંભળી વિવસ્વાન દેવે ફરી યમને કહ્યું કે મહાબુદ્ધે, હું શું કરું? પોતાની મૂર્ખતાના કારણે કોને દુઃખ ભોગવવું પડતું નથી. કર્મ પરંપરાનો ભોગ અનિવાર્ય છે. આ નિયમ તો શિવજી પર પણ લાગુ છે, બીજા જીવોની વાત જ ક્યાં. તેથી બેટા, હું તમને એક મરઘો આપું છું જે પગમાં ઉત્પન્ન જંતુઓને ખાઈ જશે અને તેમાંથી પરુ, લોહી વગેરે નીકળીને તેને પણ દૂર કરી દેશે. પિતા દ્વારા આ પ્રમાણે કહ્યા પછી મહાયશસ્વી યમના મનમાં વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. તેણે ગોકર્ણ તીર્થમાં જઈને ફળ, મૂળ અને વાયુનો આહાર કરતા રહીને કઠોર તપસ્યા કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ 20,000 વર્ષો સુધી મહાદેવની આરાધના કરતા રહ્યા. થોડા સમય બાદ ત્રિશૂળધારી મહાદેવ તેમની તપસ્યાથી સંતુષ્ટ થઈને પ્રગટ થયા. ત્યારે યમે તેમની પાસેથી વરદાન રૂપે લોકપાલત્વ, પિતરોનું આધિપત્ય અને જગતના ધર્મ અધર્મનું નિર્ણાયક પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મહાદેવજીએ તેમને બધા વરદાન આપી દીધા. નિષ્પાપ શૌનક, આ પ્રમાણે યમને શૂલપાણી ભગવાન શંકરની લોકપાલત્વ, પિતરોનું આધિપત્ય અને જગતના ધર્મ અધર્મના નિર્ણાયક પદની પ્રાપ્તિ થઈ ગઈ છે. આ બાજુ વિવસ્વાન સંજ્ઞાની તે કર્મચેષ્ટાને જાણીને ત્વષ્ટા પાસે ગયા અને ક્રોધપૂર્વક તેમને બધી વાત કહી સંભળાવી. દ્વિજવર, ત્યારે ત્વષ્ટાએ સોમનત્વપૂર્વક વિવસ્વાનને કહ્યું કે ભગવાન, અંધકારનો વિનાશ કરનારા આપના પ્રચંડ તેજને ન સહી શકવાના કારણે સંજ્ઞા ઘોડીનું રૂપ ધારણ કરીને અહીં મારી પાસે અવશ્ય આવી હતી, પરંતુ દિવાકર, મેં તેને આમ કહીને ઘરમાં ઘૂસવાની ના પાડી દીધી, કેમ કે તું પોતાના પતિદેવની જાણકારી વિના છુપાઈને મારી પાસે આવી છે, તેથી મારા ભવનમાં પ્રવેશ કરી શકશે નહીં. આ પ્રમાણે મારા તરફથી નિષેધ કરવાથી આપના અને મારા બંને સ્થાનોથી નિરાશ થઈને તે અનિંદિતા સંજ્ઞા મરુદેશમાં ચાલી ગઈ અને ત્યાં જ તે ઘોડી રૂપમાં સ્થિત છે. તેથી દિવાકર, જો હું આપના અનુગ્રહને પાત્ર છું તો આપ મારા પર પ્રસન્ન થઈ જાઓ અને મારી એક પ્રાર્થનાનો સ્વીકાર કરો. પ્રભુ, હું આપના અસહ્ય તેજને ખરીદીને થોડું ઓછું કરી દઈશ. આ રીતે આપના રૂપને લોકોને માટે આનંદદાયક બનાવી દઈશ. સૂર્ય દ્વારા તેમની પ્રાર્થના સ્વીકારી લીધા પછી ત્વષ્ટાએ સૂર્યને પોતાના ખરાબ યંત્ર પર બેસાડી તેમના થોડા તેજને કાપી અલગ કરી દીધું. તે અલગ કરેલા તેજને તેમણે વિષ્ણુના સુદર્શન ચક્રનું, ભગવાન રુદ્રના ત્રિશૂળનું અને ઇન્દ્રના રજનું નિર્માણ કર્યું. આ પ્રમાણે ત્વષ્ટાએ પગ સિવાય સૂર્યના સહસ્ત્ર કિરણોવાળા રૂપને અનુપમ સુંદર બનાવી દીધું. તે સમયે તેઓ સૂર્યના
ચરણોના તેજને જોવા સમર્થ ન થઈ શક્યા. તેથી અર્ચા વિગ્રહોમાં પણ કોઈ સૂર્યના ચરણોનું નિર્માણ કરતું કરાવતું નથી. જો કોઈ એવું કરે તો તેને મૃત્યુ પછી અત્યંત નિંદિત ગતિ પ્રાપ્ત થાય છે તથા આ લોકમાં તે દુઃખ ભોગવતો રહીને કુષ્ઠરોગી થઈ જાય છે. તેથી ધર્માત્મા મનુષ્ય ચિત્રો કે મંદિરોમાં ક્યાંય પણ ભગવાન સૂર્યના ચરણોને બનાવવા ન જોઈએ. ત્વષ્ટા દ્વારા સંજ્ઞાનું ઠેકાણું બતાવી દેવાથી તે દેવેશ્વર ભગવાન સૂર્ય ભૂલોકમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમના દ્વારા સંજ્ઞાથી અશ્વિની કુમારોની ઉત્પત્તિ થઈ. આ હકીકત છે. સંજ્ઞાની નાસિકાના અગ્રભાગથી ઉત્પન્ન થવાના કારણે તે બંને નાત્ય અને દસ્રામે પણ વિખ્યાત થયા. થોડા દિવસ પછી અશ્વરૂપધારી સૂર્યદેવને ઓળખીને ત્વષ્ટિ પરમ સંતુષ્ટ થઈ ગઈ. પ્રસન્નચિત્તે પતિની સાથે વિમાન પર બેસી સ્વર્લોકમાં ચાલી ગઈ. તપોધન સાવરણી મનુ આજે પણ સુમેરુ પર્વત પર વિરાજમાન છે. શનિએ પોતાની તપસ્યાના પ્રભાવથી ગ્રહોની સમતા પ્રાપ્ત કરી. ઘણા સમય બાદ યમુના અને તપ્તી એ બંને કન્યાઓ નદી રૂપે પરિણીત થઈ ગઈ હતી. તે જ પ્રમાણે ભયંકર રૂપવાળી ત્રીજી કન્યા વિષ્ટા કાલ રૂપમાં સ્થિત થઈ. વેવત્સ્વ મનુના 10 મહાબળી પુત્ર હતા. તેમના જ્યેષ્ઠ ઈલ હતા. તે પુત્રેષ્ટિ યજ્ઞના ફળ સ્વરૂપ પેદા થયા હતા. બાકીના 9 પુત્રોના નામ છે ઈશ્વાંકુ, કુશનાભ, અરિષ્ટ, ધૃષ્ટિ, નરિષ્યંત, કુરુપ, શર્યાતિ, પૃષદ અને નાભાગ. આ બધા જ મહાન બળ પરાક્રમથી સંપન્ન અને દિવ્ય પુરુષ હતા. વૃદ્ધાવસ્થા આવવાથી પરમ ધર્માત્મા મહારાજ મનુ પોતાના જ્યેષ્ઠ પુત્ર ઈલને રાજ્ય પર અભિષિક્ત કરીને વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી નવા રાજા ઈલ દિગ્વિજયની કરવાની ઈચ્છાથી આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. તેઓ રાજાઓને પરાજિત કરતા રહીને બધા દ્વીપોમાં ઘૂમી રહ્યા હતા. એ દરમિયાન પ્રતાપી ઈલ ઘોડો દોડાવતા રહીને શિવજીની ઉપવનની નિકટ પહોંચી ગયા. આ મહાન ઉપવન કલ્પદ્રુમ અને લતાઓથી ભરપૂર શ્રવણ નામે પ્રસિદ્ધ હતું. આ ઉપવનમાં લલાટમાં ચંદ્રમાને ધારણ કરવાવાળા દેવેશ્વર સ્વયંભૂ ઉમાની સાથે ક્રીડા કરે છે. તેમણે આ ઉપવનમાં વિશે પ્રથમથી જ ઉમા સાથે શરત કરી હતી કે આ 10 યોજન વિસ્તારવાળા આ શ્રવણ ઉપવનમાં કોઈ પણ પુરુષ વાચક જીવ પ્રવેશ કરશે નહીં તો તે સ્ત્રી તત્વને પ્રાપ્ત થઈ જશે. રાજા ઈલાને પહેલેથી જ આ સમયની જાણકારી નહોતી. તેથી તેઓ સ્ત્રી તત્વને પ્રાપ્ત થઈ ગયા. તે જ સમયે તે ઘોડા પર ઘોડીના રૂપમાં પરિવર્તિત થઈ ગયા. ઈલના શરીરમાંથી સંપૂર્ણ પુરુષત્વ નષ્ટ થઈ ગયું. આ પ્રમાણે સ્ત્રીરૂપ થઈ ગયા પછી રાજાને પરમ આશ્ચર્ય થયું.